રાજસ્થાનથી ઉત્તર ગુજરાતમાં આવીને વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। સાબરકાંઠા એલસીબી દ્વારા આ શાતીર 007 ગેંગને ઝડપવામાં આવી છે, જેનાથી અનેક વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। શિયાળાની આકરી ઠંડીમાં સાંજ પડતા જ ગ્રામ્ય વિસ્તારોમાં બજાર સુમસામ બની જાય છે। આ શાંત સ્થિતિનો લાભ ઉઠાવવા માટે ચોર ટોળકીઓ એક્શનમાં આવે છે। મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની તસ્કર ગેંગ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી છાશવારે પોલીસની પકડમાં આવે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીમાં સામેલ રાજસ્થાની ગેંગના સભ્યો આવવાના હોવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હિંમતનગરના ગામડી હાઈવે પરથી તસ્કરોની ટોળકી દબોચાઈ ગઈ। બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનોએ 2 મોટરસાયકલ પર સવાર 5 શખ્સોને અટકાવ્યા। આ ટોળકી વાહનના જરૂરી કાગળો રજૂ કરી શકતા ન હતા, તેથી પોલીસની શંકા મજબૂત બની। લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ 10 બાઇક સાથે ચોર ગેંગના 5 સભ્યોને સકંજામાં લઈ લીધા। આ સાથે વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ 9થી વધારે વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો। સાબરકાંઠા પોલીસે અંદાજે 6.60 લાખની કિંમતના વાહનો અને મોબાઈલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી। સાબરકાંઠા પોલીસની કડક પૂછપરછમાં ઝડપાયેલા શખ્સોએ છેલ્લા 1 વર્ષમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી 10 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી। આ તસ્કર ટોળકીએ હિંમતનગર, ઈડર, ગોધરા, ભિલોડા, ડભોડા અને અમદાવાદના કૃષ્ણનગર અને રાજસ્થાનના ઉદયપુરમાંથી ચોરવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાની અંદર વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા અને જે બનેલા બનાવો છે તેનું ડિટેક્શન કરવા માટે થઈને એલસીબીની ટીમોને કામે લગાડવામાં આવેલી હતી। તેમાં એલસીબીની ટીમને માહિતી મળેલ હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની એક ગેંગ છે, જે પોતે શાતીર 007 એવું નામ રાખેલું છે અને આ ગેંગ દ્વારા આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને પોતાના જિલ્લા ઉદયપુર તથા અમદાવાદ સિટીની અંદર અનેક ગુનાઓ આચરેલા છે। એ બાતમીના આધારે એના જે મુખ્ય સૂત્રધાર છે રાકેશ ઉર્ફે સાતીર, તેની અટકાયત કરી અને પૂછપરછ કરતા ટોટલ આખી ગેંગ છે 9 લોકોની છે એવું ધ્યાન પર આવેલું છે। આમાંથી 5 લોકોને એલસીબીની ટીમ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને 4 લોકો જે છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે। સાબરકાંઠા પોલીસે આંતરરાજ્ય વાહન ચોર ગેંગના 5 શખ્સોને ઝડપ્યા, જે પૈકી ગેંગ લીડર રાકેશ ઉર્ફે શાતીર ખરાડી મૂળ ઉદયપુરના વતની છે, જ્યારે અનલ કુમાર કટારા, અજીત આહારી અને ગણેશ કટારા સલુમ્બરના રહેવાસી છે, તો સુરેશ ખરાડી ઉદયપુરના છે। જ્યારે 4 ફરાર આરોપી પૈકી લાલુરામ ખરાડી, જયંતિ ઉર્ફે જીતુ ખરાડી, શિવારામ ડામોર અને રણજીત ખરાડીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મૂળ રાજસ્થાનની આંતરરાજ્ય તસ્કર ગેંગ 007ના નામે અનેક વાહનો ચોરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પંથકમાં ફફડાટ ફેલાવ્યો હતો। શાતીર 007 ની જે આ ગેંગ છે એનો મુખ્ય સૂત્રધાર જે રાકેશ છે તેના વિરુદ્ધ ટોટલ 8 ગુના નોંધાયેલા છે, જે મુખ્યત્વે આપણે અહીંયા ગાંધીનગર અને અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાને લગત જ ગુનાઓ છે અને હાલ અને આરોપીને પકડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવે છે। અન્ય જે 4 લોકો જે છે તેનો ગુનાહિત ઇતિહાસ હાલ હજી મળી આવેલ નથી, પરંતુ એનું સર્ચ ઈગુસ્કોપમાં અને ICJSમાં શરૂ છે, એટલે એ માહિતી મળ્યાથી તે લોકો વિરુદ્ધ પણ વધારાની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જતા આ ગેંગ બનાવીને કાર્યવાહી કરેલા છે, તો ગેંગ માટેની જે 112ની જે કલમ છે એનો પણ આપણે ઉમેરો કરીશું।
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ઝડપાયેલા 5 તસ્કરોની લૂંટ, ગરફોડ કે મારામારી સહિતના અન્ય ગુનાઓમાં ભૂમિકા છે કે કેમ તે અંગે જાણવા ચકાસણી હાથ ધરી છે. આ ઉપરાંત ચોરીના પરત મળેલા બાઇકનો મુદ્દામાલ પરત સોંપવા માટે આરટીઓ અને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં થયેલી ફરિયાદોનો અભ્યાસ શરૂ કર્યો છે. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા.